કપડવંજ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ભવ્ય ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ડોર ટુ ડોર રેલી દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઘરે ઘરે જઈને ઉમેદવારો મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પોતાના વિકાસના મુદ્દાઓને જનતાની સામે મૂકી રહ્યા છે। વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને મળતો જનસમર્થન પણ નોંધપાત્ર રીતે વધતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા ઉમેદવારોને મળતું સ્વાગત આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યું છે। એક તરફ પ્રચાર જોર પકડતો જાય છે તો બીજી તરફ હવે ચર્ચા પણ તેજ બની છે કે વોર્ડ નંબર 1માં આખરે કોણ બનશે નંબર 1 ઉમેદવાર, કયો ઉમેદવાર જીતનો હીરો બનીને બહાર આવશે। આ બધા સવાલો વચ્ચે ભાજપના ઉમેદવારોએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જીતનો દાવો પણ કર્યો છે। ચાલો સાંભળીએ ભાજપના આગેવાન નિમેશ જામ શું કહે છે। કપડવંજ વોર્ડ નંબર 1 ની અંદર ગત ટર્મમાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ ચૂંટાયેલી અને ₹14 કરોડના વિકાસના કામો કરેલ છે। તે જ વિકાસના કામોની ગાથાને અવિરત ચાલુ રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત અમારી પર મહોર લગાવી છે અને અમને બીજી 3 જણની યંગ પેનલ અર્પિતાબેન, અંજુમન અને રફીકભાઈ આપ્યા છે। આ વખતે બી અમે પબ્લિકને આશ્વાસન આપીએ છીએ કે આ વિકાસ ગાથાને ચાલુ રાખીશું। રોડ, રસ્તા, પાણી, ગટરને તે સિવાય પણ અન્ય કોઈ પણ કામ હશે ત્યારે અમારા દરવાજા પબ્લિક માટે ખુલ્લા હશે। કોઈ નાત નહીં, જાત નહીં, કોઈ પણ જાતનો વિવાદ વગર અમે ફક્ત ને ફક્ત વિકાસ કેવી રીતે થાય એ મુદ્દાને લઈ અને અમારો પ્રચાર કરવા ડોર ટુ ડોર નીકળ્યા છીએ।